નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024 માટે એક મહત્ત્વના સમાચાર, મહત્ત્વની અપડેટ અને સારા સમાચાર કહી શકાય જે સામે આવ્યા છે કે ગઈકાલે 27/3/2025ના રોજ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા જે શાસનાધિકારીઓને એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રમાં જે જગ્યાઓની માગણી માહિતી મોકલવામાં કહેવામાં આવ્યું છે. તો ઘણા સમયથી આપણે લોકો રાહ જોઈ રહ્યા છે કે વિદ્યા સહાયક ભરતીમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ આવી જાય. તો આપણે અગાઉ વાત કરી હતી કે જે 27 તારીખ સુધી 3 જિલ્લાના કેમ્પ જે ચાલવાના હતા એના પછી જ નવી જગ્યાઓ મંગાવીને પછી માહિતી આવશે. તો એ પ્રમાણે કાલે જ એક પરિપત્ર કરી દેવામાં આવ્યો છે તમામ અધિકારીઓને અને એ બાબતે માહિતી માગી છે કે ભાઈ કેટલી જગ્યાઓ છે, કેટલાક શિક્ષકો કામ કરે છે, કેટલા શિક્ષકોને છૂટા નથી કર્યા, એની સાથે સાથે જે રોસ્ટર રજિસ્ટર શું છે, માગણાપત્રક શું છે અને આ પરિપત્ર સંપૂર્ણ શું કહેવા માગે છે એની જાણકારી આપણે મેળવીશું. તો વિડીયો સાથે જરૂર બનાવેલ રહેજો. સૌ પ્રથમ વાત કરીએ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, 27/3/2025થી થયેલો લેટર પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ, શાસનાધિકારી તમામ, અને વિષય છે પરિપત્રનો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ 2024ની ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબત. તો સૌપ્રથમ શું જણાવે છે કે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અને માધ્યમ વર્ષ 2024ની ખાલી જગ્યાઓની વિગત આ સાથે સામેલ પત્રક 1માં તારીખ 31/3/2025ની સ્થિતિએ કામ કરતા શિક્ષકોને ધ્યાનમાં રાખી તૈયાર કરી આ માહિતી કચેરીને 2/4/2025ના રોજ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર ખાતે અધિકારીશ્રી કે કર્મચારી સાથે રૂબરૂ મોકલી આપશો. તો 31/3/2025નું મહેકમ મંગાવ્યું છે, બરાબર છે. 3જા મહિનાની 31 તારીખ સુધીમાં ખાલી જગ્યાઓ જે પણ છે જે તે તમારા જિલ્લાની તાલુકાની આમાં એ માહિતી લઈ અને 2જી તારીખ સુધીમાં 2 એપ્રિલ સુધીમાં વિદ્યા સહાયક ભરતી કાર્યાલયે પહોંચાડવાનું છે અને રૂબરૂમાં અધિકારી દ્વારા માહિતી મોકલવાનું કહ્યું છે. આ માહિતી ભરતી સંબંધિત હોય ચોકસાઈપૂર્વક પત્રકની નીચે નોંધમાં આપેલી સૂચનાઓ ધ્યાનમાં રહીને તૈયાર કરવાની રહેશે, બરાબર છે. દર વખત તો માહિતીઓ મંગાવતા જ હોય છે, પણ આ જે માહિતી જે મંગાવી છે હાલમાં એ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીના માટે જ મંગાવી છે, એટલા માટે ચોકસાઈ રાખવાનું કીધું છે. વધુમાં કીધું છે કે આ વિગતો મળેથી તાત્કાલિક ભરતી અંગેની માગણાપત્રક મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની હોય આપણા જિલ્લાના રોસ્ટર રજિસ્ટર તારીખ 31/3/2025ની સ્થિતિએ ખતવણી કરી અપડેટ થયા બાદનું તારી જ પત્રક પરિશિષ્ટિત 3 તૈયાર રાખવાનું રહેશે. પછી કહ્યું છે કે આ જે જગ્યાઓ જે છે એ તાત્કાલિક ભરતી માટે છે અને ભરતી તમે જેવી જગ્યાઓ આ મોકલશો અને તરત જ માગણાપત્રકનું કામ કરવામાં આવશે, બરાબર છે. પહેલાં જગ્યાઓ જોવામાં આવે છે કુલ કેટલી જગ્યાઓ છે, પછી જિલ્લા વાઇઝ એ જગ્યાઓ નક્કી થતી હોય છે કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ફાળવવી અને માગણાપત્રક કહેવાય છે, બરાબર છે. તો આ જગ્યાઓ બધી જશે અને જગ્યાઓ જયા બાદ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ફાળવવી હજુ નક્કી જે નહોતું થયું એ હવે નક્કી થશે, એટલે આખું માગણાપત્રક કેટેગરીવાર તૈયાર થશે, બરાબર છે. એટલે આ માગણાપત્રકની કામગીરી કરવાની છે, એટલા માટે કહ્યું છે કે અહીંયા જે તમને પરિશિષ્ટિમાં જે કોષ્ટક આપેલું છે એ પ્રમાણે તમે માહિતી મોકલજો. પછી છે આ સાથે સામેલ પત્રક 2માં આપના જિલ્લામાંથી મહેકમ પૂરતું ન હોવાને કારણે કે અન્ય કારણે જિલ્લા ફેરબદલી થયેલો હોય અને છૂટા ન થયેલો હોય તેવા શિક્ષકોના નામ, જાતિ, ખાતામાં દાખલ તારીખ, જન્મ તારીખ સાથેની વિગતો જિલ્લાવાર અલગ અલગ તૈયાર કરીને 2/4/25ના રોજ રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે. અને પત્રકો બિડાણ કરે છે અને નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર. એટલે અહીંયા જે કોષ્ટક જે છે એની અંદર એવી માહિતી એમને આપવાની છે કે ભાઈ 31/3/2025ની સ્થિતિ એ તો ખરું જ, પણ સૌથી પહેલાં જે આના ભરતી પહેલાં જે આપણે મહેકમની વાત કરી હતી તો પહેલું ખાનું છે 31/7/2024નું સ્થિતિ કેવી હતી, એમાં 1 થી 5માં કામ કરતા શિક્ષકો, ધોરણ 6 થી 8માં વિષયવાર કામ કરતા શિક્ષકો, ત્યારબાદ હાલમાં કામ કરતા શિક્ષકો 31/3/2025ની સ્થિતિ 1 થી 5માં 6 થી 8માં કામ કરતા શિક્ષકો એની માહિતી છે. પછી ચોખ્ખી જગ્યાઓ હાલમાં કેટલી ખાલી છે ધોરણ 1 થી 5 અને 6 થી 8માં એની માહિતી છે. અને પત્રક 2ની અંદર જે જિલ્લામાં બદલી કેમ્પો થઈ ગયા હોય પણ 50% મહેકમ જળવાતું ના હોય અને એના કારણે જે શિક્ષકોને છૂટા
નથી કર્યા એવા શિક્ષકોની વિગતો અલગથી કોષ્ટકમાં મોકલવાની કઈ છે, નામ જાતિવાર ને એ રીતને, બરાબર છે. ઘણા ખરા કચ્છ જિલ્લામાં જે શિક્ષકોને છૂટા નથી કર્યા, તો એવા કોઈ જિલ્લા હોય જેને શિક્ષકોને મહેકમ ના જણાવવાના કારણે છૂટા નથી કરી શક્યા, તો એની માહિતી અલગથી મોકલવાની કહી છે. તો આ લેટર પરથી મિત્રો સાબિત થાય છે કે ભાઈ બીજી તારીખ સુધીમાં આ લોકો જોડે જગ્યાઓ પહોંચી જશે. ત્યારબાદ માગણા પત્રકનું કાર્ય ચાલુ થઈ જશે, પછી કેટેગરી વાઇઝ જગ્યાઓ નક્કી થઈ જશે, રોસ્ટર રજિસ્ટર અપડેટ બધું લગભગ પૂરું થઈ જશે. તો આઈ થિંક 10 થી 15 તારીખની વચ્ચે આપણી વિદ્યા સહાયકની કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પોર્ટલ ઉપર મુકાઈ જશે એની પૂરેપૂરી શક્યતા છે. 10 થી 15 તારીખની વચ્ચે, એના પહેલાં પણ મુકાઈ શકે છે, પણ 10 થી 15 તારીખની વચ્ચે મુકાઈ જવાની શક્યતા છે, બરાબર છે. આ પરિપત્ર વિશે તમે વધારે શું જાણો છો, કંઈ માહિતી હોય તો તમે કોમેન્ટથી જરૂર જણાવજો. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે પણ લાઇક કરવાનું ભૂલી જાય છે, તો ચોક્કસથી લાઇક કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.